આપણા સંતોએ શિક્ષાપત્રીના ચારેય અક્ષરનો સરસ સરસ એક ભાવ બતાવ્યો છે કે શિક્ષાપત્રીનો અર્થ શું છે, તો કે શિક્ષયતી, ક્ષાલયતી, પાલયતી, ત્રાયતે. શિક્ષાપત્રીનો પહેલો અક્ષર છે શી. સી એટલે શિક્ષયતી. શિક્ષયતી એટલે આપણને શિક્ષણ આપે છે, શીખાડે છે, સમજણ આપે છે. પછી કીધું ક્ષાલયતી. ક્ષાલયતી એટલે ક્ષાલન કરવું એટલે ધોવું એમ. તો અહીંયા કને શું ધોવે છે, તો કે જીવાત્માના અંતરમાં રહેલી વાસનાઓ એને આ શિક્ષાપત્રી જડમૂળથી ધોઈ અને અંતઃકરણને, જીવના અંતરને નિર્મળ સ્વચ્છ બનાવે છે, એટલે કીધું કે ક્ષાલયતી. પછી કીધું પાલયતી. પાલયતી એટલે પાલન કરે છે, પોષણ કરે છે. આ શિક્ષાપત્રીની આજ્ઞાઓનું જે કોઈ પાલન કરશે એનું આ શિક્ષાપત્રી પાલન કરશે. સમજાય તમને? પાડવું, પાલન કરવું એટલે આજ્ઞાને પાડવી, અને પાલન કરવું એટલે એનું ભરણ પોષણ કરવું. ચોથું કીધું ત્રાયતે. ત્રાયતે એટલે રક્ષણ કરે. આ શિક્ષાપત્રી છે ને અનેક પ્રકારના કષ્ટ થકી, આલોક અને પરલોકના દુઃખ થકી આપણું રક્ષણ કરનારી છે. એટલા માટે કીધું શિક્ષયતી, ક્ષાલયતી, પાલયતી, ત્રાયતે ઇતિ શિક્ષાપત્રી. તો એ શ્લોક છે લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રીમ વૃત્તાલય સ્થિત. આ રીતે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો બીજો શ્લોક લખ્યો, અને સદગુરુ સદાનંદ સ્વામી અર્થદીપિકા ટીકાની અંદર એ શ્લોકનું ભાષ્ય કર્યું છે, ટીકા કરેલી છે. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણનો જન્મ ધર્મદેવ થકી થયો હતો, અને એ ધર્મદેવ એ સ્વયં સાક્ષાત ધર્મનો અવતાર હતા. તો જેમ ભગવાન સ્વામિનારાયણનો ધર્મદેવ થકી જન્મ થયો, એવી જ રીતે એ ધર્મદેવ થકી ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ રામ પ્રતાપજીનો અને નાના ભાઈ ઈચ્છારામજીનો પણ જન્મ થયેલો. અર્થાત કે રામ પ્રતાપજી અને ઈચ્છારામ અને ભગવાન સ્વામિનારાયણ આ ત્રણ ધર્મદેવના પુત્ર છે. એટલે ઈચ્છારામજી અને રામ પ્રતાપજી બંને ભગવાન સ્વામિનારાયણના સહોદર છે, સગા ભાઈ છે. તો અહીંયા કને ભગવાન સ્વામિનારાયણે એક વાતનો ખુલાસો કર્યો છે કે આ રામ પ્રતાપજી અને ઈચ્છારામ એમના પુત્ર છે, એને અમે દત્તક લઈ અને અમારા દત્તપુત્ર કરેલા છે, અમારા સ્વયંના એ પુત્ર નથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણ એ સાધુ હતા, બ્રહ્મચારી હતા. એ જગ પ્રસિદ્ધ વાત છે. અને બ્રહ્મચારીને ક્યારે દીકરા હોય નહીં. હોય આમ છોકરા રમતા હોય ને કોઈ પૂછા કરે કે આ કેના છોકરા, કોઈ કેમ કે ઓ બ્રહ્મચારી મહારાજના દીકરા, તો એ કેવું લાગે? એ સંગત બેસતું નથી. કારણ કે બ્રહ્મચારી હોય તો દીકરા ન હોય, અને દીકરા હોય તો બ્રહ્મચારી ન હોય. એટલે ભગવાન સ્વામિનારાયણે આમને પોતાના પુત્ર કર્યા છે. પણ ભગવાન શ્રીહરિ ખુલાસો કરે છે કે એ મારું લોહી નથી, એ ધર્મદેવનો લોહી છે. ધર્મદેવના પુત્ર રામ પ્રતાપજી ને ઈચ્છારામજી, એમના જે પુત્ર છે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, એમને અમારા દત્તપુત્ર કરેલા છે. દત્તપુત્ર એટલે આપણે દેશી ભાષામાં એને ખોડે બેસાડેલા કહીએ, કે કોઈ ભાઈને પુત્ર ન હોય તો એમના ભાઈના દીકરાને એ ખોડે બેસાડે, દત્તક લે છે. એવી રીતે ભગવાન સ્વામિનારાયણ પોતે બ્રહ્મચારી હતા, પણ જ્યારે પોતાના ઉત્તરાધિકારી તરીકે જરૂરિયાત ઊભી થઈ છે, એ સમયે ભગવાન સ્વામિનારાયણે પોતાના મોટા ભાઈ અને નાના ભાઈ એમના પુત્રને દત્તપુત્ર કર્યા, ખોડે બેસાડ્યા, અને પછી એમને પોતાના પુત્ર તરીકે આ ઉદ્ધવ સંપ્રદાયના ઉત્તરાધિકારી તરીકે સર્વે આશ્રિતોના ગુરુપદે સ્થાપ્યા છે. તો આ વાતનો ભગવાન શ્રીહરિ ખુલાસો કરે છે કે કોઈ એમ ન સમજતા કે આ બંને પુત્રો મારા છે, અમારા દત્તપુત્ર છે, પણ એ જે કહેવાય ને વંશ પરંપરા કેની, તો કે ધર્મદેવની. એટલા માટે આજે પણ આપણે આચાર્ય મહારાજને ધર્મકુળ, ધર્મવંશીય એવી રીતે આપણે કહીએ છીએ. કારણ કે ભગવાન સ્વામિનારાયણનો વંશ તો હોય જ ન શકે, કારણ કે બ્રહ્મચારી છે ને. આમ આપણે દત્તપુત્રના નાતે ક્યારેક શબ્દ પ્રયોગ કરીએ છીએ કે આ સ્વામિનારાયણ વંશીય છે, પણ એક દ્રષ્ટિએ એ શબ્દ પ્રયોગ એટલો બધો સંગત બેસતો નથી. એટલે હંમેશા ધર્મકુળ અથવા તો ધર્મવંશીય આચાર્ય એ જ શબ્દ પ્રયોગ કરવો જોઈએ. ભગવાન સ્વામિનારાયણ તો બ્રહ્મચારી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે આ રીતે એનો ખુલાસો કર્યો છે. અને બીજી મહારાજે નામ લખ્યા ને, અહીંયા કને આચાર્યના નામ લખ્યા છે સ્પષ્ટપણે, રઘુવીરજી અને અયોધ્યા પ્રસાદજી. આ નામ લખવા પાછળનું શું કારણ છે, તો સતાનંદ સ્વામી કહે છે કે એ નામ લખીને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એ બે સિવાય બીજા કોઈ પુત્રનો એ આચાર્ય પદ ઉપર અધિકાર નથી.
કારણ કે આપણે જાણીએ છીએ રામ પ્રતાપજીને 3 પુત્ર હતા, ઈચ્છારામજીને 5 પુત્ર હતા. એટલે ખાલી એમ કહી દે કે અયોધ્યા આ ઈચ્છારામના પુત્રને રામ પ્રતાપજીના પુત્ર એ અમારા ગાદીના આચાર્ય છે, તો 5 જણા 3 જણા એમાંથી ગમે અધિકાર બતાવે પોતાનો. પણ ભગવાન અહીંયા નામ લખીને કીધું કે રામ પ્રતાપજીના પુત્ર અયોધ્યા પ્રસાદજી, ઈચ્છારામના પુત્ર રઘુવીરજી, એને જ અમે અમારા દત્તપુત્ર કર્યા છે, એના સિવાયના છે એને અમે દત્તપુત્ર કરેલા નથી. માટે અહીંયા કને કેને અધિકાર છે? તો કે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર, આ બંનેનો જ અહીંયા કને અધિકાર છે. હવે બીજો એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત વર્ગ તો બહુ મોટો હતો. જેમ આપણે આગલા શ્લોકમાં જોયું કે આ સમુદ્ર પર્યંતમ, એમ સમુદ્ર સુધી દેશ પ્રદેશની અંદર બધી જગ્યાએ હતા. એમાં ઘણા ત્યાગી હતા, ગ્રસ્ત હતા, નાના મોટા બધાય હતા. હવે ગમે એમ તો આચાર્ય પદ એ ગ્રહસ્થ છે ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં. જ્યારે મુક્તાનંદ સ્વામી જેવા ત્યાગી સંતો ઘણા બધા હતા, છતાંય પણ ત્યાગીની પણ ગ્રસ્તને જ કેમ પેલા યાદ કર્યા? આચાર્ય મહારાજને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખતા પેલા કેમ એને યાદ કર્યા છે? તો એનું સતાનંદ સ્વામી સમાધાન આપે છે કે આપણે સામાન્ય રીતે કોઈના પ્રત્યે કાગળ લખીએ છીએ ત્યારે એની અંદર સૌથી મોખરે કેનું નામ લખીએ છીએ? તો કે જે કુટુંબની અંદર મોટેરો હોય, અગ્રગણ્ય હોય, એનું નામ આપણે સૌથી પહેલા લઈએ છીએ. તો એક આ ઉદ્ધવ સંપ્રદાય રૂપી એક પરિવાર છે, કુટુંબ છે, એની અંદર આચાર્ય પદ છે ને એ સૌથી ગૌરવવંતું છે, સૌથી મોટું છે, અને એ સંપ્રદાયના આખાના એ ધણી છે, અગ્રગણ્ય છે, ગુરુ સ્થાને છે. એટલા માટે એ આ કુટુંબના મોભી છે, મોખરે રહેલા છે, વડીલ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે આ શિક્ષાપત્રીની અંદર બંને આચાર્યના નામનો ઉલ્લેખ સૌથી પ્રથમ કર્યો છે. એક સમાધાન આવી રીતે આપ્યું. બીજું સમાધાન એવી રીતે આપે છે સતાનંદ સ્વામી કે આચાર્ય મહારાજના નામ ભગવાન સ્વામિનારાયણે સૌથી આગળ એટલા માટે લખ્યા છે કારણ કે એ આચાર્ય મહારાજ ઉપર બેવડી જવાબદારી છે, એની ડબલ રિસ્પોન્સિબિલિટી છે. કઈ? તો કે એમને પોતાને ધર્મમાં રહેવાનું છે અને સમગ્ર આશ્રિત માત્રના એ ગુરુ સ્થાને છે, એટલે સૌ આશ્રિતોને એમણે ધર્મમાં વર્તાવવાનું છે. એટલે આચાર્યના શિરે ડબલ જવાબદારી છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે એમને વિશેષ સાવધાન કરવા માટે સૌથી પહેલું નામ લખેલું છે.